સો હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? યસ, અત્યારે 3:15 વાગે છે અને અમે તૈયાર થઈ ગયા છીએ. અમદાવાદ આવ્યા એના પછી વ્લોગિંગ નો આઈ થિંક આજે સેકન્ડ ડે છે. યસ, બહુ ઓછો થઈ ગયો છે હમણાં. અને બાકી અમને બીજા બી વિડીયોઝ ને બનાવવાના હોય છે, બહારના પ્રમોશનલ વિડીયોઝ ને એ ટાઈપના હવે આવે છે, તો પછી ઈ બધું સાથે સાથે કરવામાં મેનેજિંગ એટલું મેનેજ નથી થતું એમ. હવે મમ્મી એકલી લોટ બાંધી લે છે, રોટલી બનાવી લે છે, ઇવન બધું કામ પણ પોતે કરી લે છે. આપણે કસરત કરાવવા જવું પડે બરોબર, રોજ 1-1.5 કલાક એમાં હાલી જાય. હું જાઉં કાં પપ્પા જાય. ને હું તો ઘરે એડિટિંગ ને ઈ જ બધું મેન કરતી હોઉં ને ઘરે સુથારી કામ એટલે ઘરમાં પણ 1-2 જણાને રહેવું પડે, એટલે થોડુંક મિસમેચ થાય છે, પણ વાંધો નહીં, જિંદગી છે, હાલ્યા કરે. અહીંયા સનમાઈકા કટિંગ કરીને બધું પડ્યું છે, બધું ઉડે નહીં એના માટે અહીંયા બધું મતલબ અમે લોકો આવી રીતે ઓઢાવી નાખ્યું છે. અને આપણી જે ટેબલ છે અહીંયા આપણે ઓ દિવસે જ શિફ્ટ કરી હતી, તો ઈ આ દીપના કપડાં, કારણ કે દીપના રૂમમાં ફર્નિચરનું કામ ચાલુ છે, એના રૂમમાં જે જે વસ્તુ છે બધી બિલોંગિંગ્સ બધી જ વસ્તુ બહાર આવી ગઈ છે, એટલે સમજી લો ને આ દીપનો બીજો રૂમ થઈ ગયો છે. કારણ કે જો અહીંયા દીપના બધા વાયર ને પ્લગ્સ ને એ બધું, પછી અહીંયા પણ આ બધું જ ને યસ આપણી કમ્પ્યુટરની ટેબલ છે, અહીંયા આપણે રોજ કામ કરીએ છીએ. ને આ દીપનો પલંગ તો એ આખું એના મતલબ ઓવી રીતનો છે, જોડીએ શકો ને ખોલીને પાછું રાખી દો, તો આ બધા એના લાકડા બધા જે છે બધું આવી રીતે અહીંયા રાખી દીધું છે, એના જ પાર્ટ્સ છે બધા. વાલો હોય નીચે હાલી કામ શું છે, ક્યાં જાય છે, બધું જ તમને ધીમે ધીમે કહીએ. અહીંયા બધી જ જગ્યાએ પોલીસ વાળાને ઊભા છે, પોલીસ બંદોબસ્ત આયરા જુઓ. સી ગાઈસ, લોકાર્પણ સમારોહ ભુજ આઇકોનિક બસ સ્પોટ. અત્યારે આપણે જઈએ છીએ ભુજના બસ સ્ટેશન. દિવસ આવી ગયો છે. હું તમને વચ્ચે કહેતી હતી કે યાર ક્યારે ખુલશે, તો બસ 26 ડિસેમ્બર એટલે કે આજે હમણાં 3:15નો ટાઈમ લખેલો હતો, તો ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે, જે ગુજરાતના મુખ્યમંત્રી છે. ઓકે, ભુજ આઇકોનિક બસ સ્પોટ ઓપનિંગ સેરેમની 26 ડિસેમ્બર 2023. બાય ધ વે, સંતોષી માતાના મંદિર સાઈડ નથી પોલીસ વાળા, એટલે ઈ છે ને સૂર મંદિર ને ઈ સાઈડ થી આવશે આઈ થિંક. યસ, રૂટ છે ને ઓબાજુનો લાગે છે. ના ના, અહીંયાથી જાલી અહીંયાથી સામે સાવળો જોઈને હાલીએ જરાક શું છે આમાં. ગાઈસ, દીપ છે ને કેવી રીતે ક્યાં જાય છે ને કાંઈ ખબર નથી પડતી. પેલા ઓ સાઈડ ગયા, ચુબેલી સાઈડ આવે, વળી અહીંયા આવ્યા સ્વામિનારાયણ મંદિર સાઈડ. જાવું બસ સ્ટેશન છે ને ભાઈ, ફરી. અરે હું છે ને આખો રૂટ જોઉં છું કે ક્યાંથી જવાના છે, એના માટે આપણે એનાથી શું ફરક પડે, આપણે તો બસ સ્ટેશન આવશે આપણે જોવા માટે કાંઈ ન હોય, નાના છીએ પોલીસ વાળાને જોવા. અહીંયા બધા જ નાસ્તા અને લારી વાળા ને બધા બંધ પડ્યા છે, ઉપડી ગયા છે, ઘણા બધા છે નહીં ને પોલીસ. આજે જ ખબર પડે છે કે ભુજમાં આવડા પોલીસ વાળા છે. બહારથી આવ્યા હશે. હા, સિક્યુરિટી બહુ ટાઈટ હતી આજે તો. બસ સ્ટેશન આમ ચાર ચાંદ હશે, આમ શણગારેલો હશે. ઓ ભાઈ, પબ્લિક તાની યાર. મિત્રો, આપણે ગાડી અહીંયા અંદર પાર્ક કરી નાખી છે અને હવે આપણે જઈએ છીએ જોવા માટે. માણસો આમ રાહ જોઈને ઊભા છે કે ક્યારે ભૂપેન્દ્રભાઈ આવે ને. તો બસ અહીંયા આ બધાએ ગાડી પાર્ક કરી છે, શું કામ કે ત્યાં રોડ ઉપર ને ઉમાં તો કરવા નથી દેતા પાર્ક. ને બસ આપણા સબસ્ક્રાઇબર પણ અહીંયા મળ્યા હતા. શું નામ તમારો? પ્રવીણ. ઓકે, બસ હાલો ફટાફટ જઈએ અને જોઈએ. ટાઈમ પહેલાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલાં કંઈક 3:15 વાગ્યાનો હતો, 3:20નો, અને હવે મેં અહીંયા પૂછ્યું તો 1 કે 4 વાગે આઈ થિંક આવશે. એટલે લેટ્સ સી, જોઈએ કેટલા વાગે આવે છે. હવે આપણે અહીંયા એમ જ ફરીએ છીએ અને જોઈએ છીએ કેટલા સુધી અંદર જવા દે છે. ઓકે, અહીંયા એન્ટ્રી નથી શું? અહીંયા આખો આ જોતા ફાયર પ્રિવેન્શન સર્વિસ અહીંયા આ પડ્યો છે, બાકી પબ્લિક તો એમ જ બહાર જ ફરે છે. તમારી પાસે પાસીસ ને મીડિયાના ઓના થ્રુ હો ને તો પણ આખો આ ટાઈપનો જ છે, ટેન્ટ બેન્ટ ને મસ્ત શણગાર એવો પણ સારો એવો છે. ત્યાં અહીંયા બારે ઊભવા પણ નથી દેતા, તો જાશું ક્યાં? એટલે આમ જ ફરવાનું છે બસ.
અહીંયા માધુભેલની સામે ઊભા છીએ આપણે અને છે ને જગ્યા ખોટી ચૂઝ કરી ઓ સાઈડ ઉપર ક્યાં ઓ સાઈડ નથી ઉપાડી ને બસ ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયા અને બધી એમની ગાડી ને આખો કાફલો બધો ત્યાં ઊભા છે. હવે બધો એમનો જે ભાષણ ને હશે એ બધો પૂરો થશે એના પછી જ તો હવે આપણે અહીંયાથી જઈએ છીએ અને એમાં પાછળના ગેટથી જ આપણે એન્ટ્રી કરી લઈએ જો દેશે તો, અધરવાઇઝ પાછા હવે જોઈએ ત્યાં પાછળ મોડર્ન ટોકીના પાછળના ગેટથી છે ને એન્ટ્રી, પણ હવે તો બંધ થઈ ગઈ ત્યાં નહીં. તમે પબ્લિકની લોકો સેવા કરી શકે કે ન કરી શકે, નેતાને તમે જેને ચૂંટીને મોકલાય ને એને તકલીફ. હવે અહીંયાથી વરી પાછા આગળ જવાનો છે, વરી અહીંયાથી આગળ અંદર જવા નથી મળતો. આમથી આમ થાય છે બિચારા, આમ કે તો આમ જાય, વરી આમ કે તો આમ આવે. ઘરે જાવ છે તો ઘરે જાવ. યસ, હમણાં ઘરે જવા પણ નહીં દે, જ્યાં છો ત્યાં જ તમે સ્થિર રહ્યો, મૂર્તિ બનીને ઊભા રહી જાવ. નીકળવાની તૈયારી છે ને અહીંયાથી મને તો ભૂપેન્દ્રભાઈ દેખાઈ પણ ગયા. 4:45 વાગ્યા છે હમણાં અને બસ અહીંયા આપણી સામે જ આ ગેટ છે, ત્યાં જ બસ ગાડીમાં બેસે છે અને હમણાં જ ડાયરેક્ટ આવવા જોઈએ. વચ્ચેની જ ગાડી યસ, હાલો હાલો. જોયા હા એમ એટલે જ મજા આવી જાય એમ જ ખાલી જોઈ મોઢું જોવા જરી તો ઘણું કહેવાય. માય ગુડનેસ, તમે ખાલી પબ્લિક જોવો, અહીંયા મેળો લાગ્યો છે બસ સ્ટેશન જોવા માટે. બસ આ ટાઈપનો કંઈક લાગે છે આપણો ભુજ બસ સ્પોટ. આપણા સબસ્ક્રાઇબર ફોલોવર્સ આમ જોઈને બિચારા હાથ ઊંચા કરીને બોલાવે ને. હવે તો આપણે જસ્ટ એમ જ જોઈ અને ફટાફટ નીકળીએ. ઓહો વાહ, આ સ્ટેજ છે અને લોકાર્પણ ને બધો થઈ ગયો પૂરો. બેઠા છીએ સોફા મસ્ત ઉપર. યાર, અહીંયા આગળ છે એ બધા મહેમાનોને જે આમંત્રિત, આમંત્રિત yes. હોય એમના માટે પાછળ ખુરશી છે. જો આમંત્રિતમાં હો તો yes. મળે. તો એના આપણે માટે એટલો મહેનત કરીએ તો કરવી મળી પડશે. જાય, આમંત્રિત એમાં કાંઈ આપણે હવે ધીમે ધીમે બીજે બધા ઇન્વિટેશન આવે છે તો ક્યારેક આનો પણ આવી શકે એવું નથી. હવે હું એમ વિચારું છું કે હું પ્રેસમાં જોઈન થઈ જાઉં. હા, તો આપણે બધી જ જગ્યાએ જવાનું ને Yes. ડાયરેક્ટ એન્ટ્રી જ હોય. બસ આ જો આપણા એક સબસ્ક્રાઈબર પણ આવી ગયા અને ને બહુ જલ્દી હું ત્યાં બી લાખ yes, થઈ કેટલા ગયા. લાખ તો થઈ ગયા, થઈ 100 કે ગયા? ઉપર છે ભાઈ. 126 કે કેટલા છે આયરા જો વિકાસભાઈ, હે કેટલા કે 106 કે ભાઈ 106 કે ભાઈ ભાઈ. તમારા બી બહુ જલ્દી થશે, આપ સારી એવી મહેનત કરો છો. ચલો હવે આપણે અંદર જઈએ. અહીંયા Yes, બસ સોપાને સ્ટેશન ને બધું જોઈએ. બસ અહીંયા જો આ બધો પણ ઉપાડે છે. આપણો ભુજનો આઇકોનિક બસ સ્ટેન્ડ. કેટલો ટાઈમ મેન્ટેન થાય છે એ મેઇન ક્વેશ્ચન છે. બાકી બધો તો બરોબર છે. બધા અહીંયા ગામના નખત્રાણા તરફ આમ તે, એટલે ટોટલ આઈ થિંક 16 પ્લેટફોર્મ છે. અહીંયા બધું લખેલું છે કે સુમરાસર અહીંયાની બસ જવાનું આ, એટલે કેટલું પ્લાનિંગથી કેટલું બધું થઈ ગયું છે યાર. હરેક જગ્યાએ બધી આ ટીવી ને બધું. આવો કંઈક છે આપણો ભુજનો બસ સ્પોટ. મસ્ત આઇકોનિક છે એકદમ. તો બસ હવે આપણે જઈએ ઘરે. હા યાર, બહુ વધારે ટાઈમ હાલ્યો ગયો છે આપણો. મેન તો બારે ઉભવામાં બહુ વધારે ટાઈમ ગયો, એના કારણે ઉપર તો જવા પણ નથી દેતા આજે. કારણ કે આટલી બધી પબ્લિક થાય, પછી ગંદકી
ને બધું ઘણું બધું પછી પ્રોબ્લેમ થાય એના કારણે. કાલે હવન કે એવું કંઈક છે અને એના પછીથી ઓપનિંગ થશે તો તેમની બસ પણ નવી આવશે એમ હવે. નવી શું બસ તો જે આવે છે એ જ આવશે. તો પછી આ નવું બસ સ્ટેશન બધી બસો નવી હોય તો આ બધી બસો નુકસાનમાં જાય એ બસનો શું કરવાનું પછી? એ બસો ચાલે ને પણ બસ સ્ટેશન બહુ મસ્ત બનાવે. બહુ મસ્ત બનાવે સપનો છે આમ. મેં કીધું કંઈક ઠંડુ ઠંડુ ખાઈ કારણ કે હવે વિન્ટર ચાલુ થઈ ગયું છે ને તો પછી આ બધું આઈસ્ક્રીમ કુલ્ફી ખાવામાં મજા નહીં આવે. સ્ટાર્ટિંગ નથી, ડિસેમ્બર છે, સંક્રાંત સુધી જ ઠંડી હોય, એના પછી ઠંડી ઓછી થતી પણ આ જશે. વખતે તો એટલો યાર એટલો નથી, ઠંડક એટલી છે જ નહીં આ વખતે. અને કૃષ્ણા આઈસ્ક્રીમ કરીને કે અહીંયા Black ઉભા Beauty exactly સામે. યસ કોકો શેક આપણે ટ્રાય કરી યાર આ વખતે. આ આખી સ્ટ્રીટ ઉપર છે ને બધો ખાવા પીવાનો ને હોય છે. આગળ અહીંયા મોમોસ ને પાણીપુરી ને ઘણો બધો. તો અહીંયા તમે થોડો ઘણો ખાવો હોય, તમને નાસ્તો કરવો હોય સ્ટ્રીટ ફૂડ, તો એ તમે ટ્રાય કરી શકો છો, મજા આવશે. તો અહીંયાની પણ આપણે આખી સિરીઝ બનાવશું, ફૂડ બ્લોગ જેને કહેવાય. ઘણા જ બધા આઈડિયા છે આપણા મગજમાં, પણ અમે 2 જણા જ છીએ એટલે હજી બધું ભેગો એક્ઝિક્યુટ નથી થઈ શકતો. ભૈયા એક કેસરી બદામ કેન્ડી और एक कोको शेक. इसके ऊपर वो कुछ होता है वो है ચોકો ચિપ્સ ઓર इसके अंदर ही Okay. है. अच्छा. કૃપાને પેલા બદામ શેક પીવો તો મેં કીધું આ કોકો શેક ટ્રાય કર, હવે એને મજા ઓછી આવે છે આમાં, બદામ શેક જેવો એકે સારો નથી. તો ઈ લઈ લે, ચોકલેટ વાળું છે. ઈ લઈ લે. બીજો શું, હજી તો અડધોય નથી એને પીધો. હજી તો પીતો જ નથી. આ ન પીવો હોય તો બદામ શેક લઈ આવું. હા લઈ આવજો. આ તું પી જા. હે આ તું પી જા. એટલે હવે આ તારો એંઠો અમને પીવાનો આવી રીતના? તે શુભમ કીધું કે મને પીવો છે. તો તને ભાવે ઈ લેવાય ને. આ જો તો હવે એને ઘા કરી દે ડસ્ટબિનમાં. જો ડસ્ટબિન ને ઓ પડી ઉમાં સામે. અહીંયા થેન્ક યુ. અને હવે થોડોક જોવો એને કે આ કેસરી બદામ કેન્ડી ખાધી, એ મેં ઈ ખાધી જ નથી હો. થોડીક જરાય- ખાધી તે. જરાય મેં બટકો નથી ભર્યો હતી. ખોટું ના પાછળથી બોલ. કોઈ ખાધી? ભગવાન જસો હું બટકો પણ ના ભરું. તું ગને વે તે હાથ મેં. હા તો એની ગણાય વિશે એમાં કઈ મજા ના આવે એટલે હું થોડો કોકો શેક પીધો ને હવે બદામ શેક. બાકી આ છે ને, પોતાની આ છે ને ઈ બેસ્ટ વસ્તુ છે. આપણે નવું ટ્રાય કરવાની જરા જરૂર નથી. બાકી છે ને પોતાની બેનપાણી હોય ને તો પાણીપુરીની એક પ્લેટમાં કોઈ 4 નહીં, બેનપાણી કોઈ ખાય. નહીં, જરાય નહીં, જરાય પણ ઘરે નહીં, એમ કહીને કૃપા જરાક ચખાય તા ના, તું તો અલગ ગન. મસ્તી નથી કરતો, સાવ સાચો કહું છું જે છે. કેમેરામાં સાચું નહીં બોલવાનું. શું કેમેરામાં સાચું દઈ દે થોડુંક. તો બસ અહીંયા હવે મારું એવું છે કે મારી પાસે કોઈ આવે નહીં, ભૂખ્યો ન જાવો જોઈએ, કારણ કે હું કમાતી હોઉં કે હું કાંઈ પણ કરું છું તો હું માંગી શકીશ, પણ આ લોકો બિચારા આબોલા જીવ છે તો શું એના માટે અહીંયા મોનેકો લઈ આવ્યો, પાર્લે કે કાંઈ હતા નહીં ને દૂધ અહીંયા મળ્યો નહીં, તો હવે આપણે એને આ દઈ દઈએ. આ તો પી જ જશે. ડ્રાય ફ્રૂટ વાળો છે. તમારા ઘરે નાનીમાં આવ્યા છે મમ્મી પાસે એમને બેસવા માટે, તો અમે હવે ઘરે જઈએ છીએ તો કંઈક લેતા જઈએ, તો અમે ભાજી કોણ વિચાર્યું. તો બસ અહીંયા માંડવી ભેલવાળામાં આવ્યા છીએ, અહીંયા મંગલમ પાસે. હા આપણી ભાજી ગરમ થાય છે.